નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે જેટકોની અંદર અત્યારે એક વિવાદ ચાલી રહ્યો છે કે આન્સર કીની અંદર બધા જવાબ બી એટલે કે ટોટલ 100માંથી 63 જેવા બી જવાબ આવેલા હતા। તો આ જે વિવાદ છે તે સાચો છે કે ખોટો છે તેના વિશે આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। અને મિત્રો, આ વિવાદને લઈને તમારે શું કહેવું છે તે પણ તમે કમેન્ટની અંદર જરૂર જણાવી દેજો। મિત્રો, આજે છે તે એક ન્યૂઝ આર્ટિકલની અંદર પણ આ વિવાદને લઈને થોડીક માહિતી મૂકવામાં આવેલી છે કે નવી કૌભાંડની ટેકનિક કે હેલ્પરની 6800 જગ્યા માટેની પરીક્ષામાં ભૂલ કે સેટિંગ આવી રીતે એક આર્ટિકલ્સ પણ મૂકવામાં આવેલો છે। હવે મિત્રો, આપણે વિદ્યાર્થીના હિતમાં વાત કરીએ તો આ લોકોને તો ખાલી નાનો એવો કટકો મૂકી દેવાનો હોય છે, પણ તેમને એ નથી દેખાતું કે 2 થી 3 વર્ષની વિદ્યાર્થીઓની મહેનત હોય છે તેના ઉપર પાણી ફરતું હોય છે। તે લોકો એવું કાંઈ જોતા નથી, તેમને ખાલી વિવાદ જ કરવો હોય છે। હા, એ બરાબર છે કે કદાચ ભરતીની અંદર એવું કંઈ કૌભાંડ થયું હોય તો આપણે બોલીએ તો બરાબર છે, પણ આની અંદર એવું કાંઈ જાણવા મળતું નથી, તેમ છતાં અત્યારે વિવાદ ચાલી રહ્યો છે। આ જેટકોની વીએસ પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીમાંથી કોઈને પણ કંઈ જ પ્રશ્ન નથી, તે બધાને આ પરીક્ષાની અંદર બધું બરાબર લાગે છે। તો પછી આપણે આગળ ખોટા વિવાદ ન કરવા જોઈએ અને વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ન ફેરવવું જોઈએ। જેટકોની આ પરીક્ષાની અંદર જે પણ અગ્રણીઓ છે તે વિવાદ સર્જે છે તેને હાથ જોડીને વિનંતી છે કે તમે આ વિવાદને છે તે અહીંયા જ મૂકી દો, કેમ કે આની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓની ઘણી બધી મહેનત હોય છે, તે ઘર મૂકીને ગમે ત્યાં તૈયારી કરવા જતા હોય છે, જે એના કામ ધંધા છોડીને 6 મહિના 1 વર્ષ માટે તૈયારી કરતા હોય છે, તેમની મહેનત પર પાણી ન ફેરવો। બાકી જેટકોની વીએસ પરીક્ષા આપનાર જે મિત્રોને આની અંદર કંઈ ગડબડ લાગતું હોય તો તમે કમેન્ટની અંદર જણાવી શકો છો। મિત્રો, આ વિડીયો બનાવવાનો માત્ર ને માત્ર એક જ મકસદ છે કે વિદ્યાર્થીઓની 1-2 વર્ષની મહેનત ઉપર પાણી ન ફરે, એટલા માટે જ આ વિડીયો બનાવવામાં આવેલો છે। ધન્યવાદ।